રાજકોટમાં એસઆઈઆરની કામગીરી મામલે જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું કે આગામી 10 ફેબ્રુઆરીના એસઆઈઆરનું કામ પૂર્ણ થશે અને આગામી 17 ફેબ્રુઆરીએ ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. વધુમાં કહ્યું કે કયા કયા મતદારોના નામ મતદાર યાદીમાંથી કપાયા તે આગામી 17 ફેબ્રુઆરીના ખ્યાલ આવી જશે. રાજકોટ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી અંતર્ગત અત્યારે જે પણ આપણા નો મેપિંગ વાળા કેસીસ છે અને જે લોજિકલ ડિસ્ક્રિપન્સીસ વાળા કેસીસ છે, આ તમામ કેસીસમાં એઈઆરઓઝ દ્વારા હિયરિંગ ચાલુ છે અને માણસો જે પણ 2002ની યાદીમાં પોતાનું નામ હોય અથવા પેરેન્ટ્સ સાથે અથવા ફેમિલી રિલેટિવ સાથે અને મેપ નહીં કરી શક્યા હોય, આ લોકોનો એક ફિઝિકલી જે ઇલેક્શન કમિશને જે આધાર પુરાવા મને રાખ્યા છે, આધાર પુરાવા લઈને આને જવાનું હોય અને આના બેસિસ ઉપર એઈઆરઓ નિર્ણય કરતા હોય છે કે આને વોટર યાદીમાં રાખવાનું છે કે કેમ. આ કામગીરી ચાલી રહી છે અને આપણે અહીંયા સાથે સાથે લોજિકલ ડિસ્ક્રિપન્સીઝ, અમુક લોજિકલ એરર્સ જે આના રેકોર્ડમાં જૂનામાં હોય, આને પણ દુરુસ્ત કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી જે છે આ 10 તારીખે પૂરી થઈ જશે અને 10 તારીખથી લઈને 17 તારીખ વચ્ચે જે રોલ જે છે આપણો ઇલેક્ટરલ રોલ છે, મતદાર યાદી છે, અને અમે અપડેટ કરીશું અને 17મી તારીખે જે છે આ ફાઇનલ મતદાર યાદી જે છે આ પબ્લિશ થશે.